રવિવારનું રાશિફળ. સિંહ ધન રાશિની અધૂરી ઈચ્છાઓ થશે પૂરી. વૃષભ મકર રાશિએ વ્યવહારમાં સાવધ રહેવું. ગુજરાતી પંચાંગ અનુસાર 22 માર્ચ 2026 રવિવારના રોજ ચૈત્ર સુદ ચોથ છે. આ દિવસની ચંદ્ર રાશિ મેષ છે. રાહુકાળ સાંજે 5:17 થી સવારે 6:47 સુધી રહેશે. મેષ રાશિ. તમારા અંગત કાર્યો પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે સામેલ થાઓ. તમારા બાળકોની સમસ્યાઓ ઉકેલવામાં તમારો સહયોગ તેમના માટે ખૂબ મદદરૂપ થશે. તમારા રાજકીય અને સામાજિક વર્તુળનો વિસ્તાર કરવો ફાયદાકારક રહેશે. જો કે, વધુ પડતો આત્મવિશ્વાસ અને અહંકાર મિત્રો સાથેના સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. પરિવાર અને વડીલોને પણ તમારી સંભાળની જરૂર છે, તેથી તેમનું પણ ધ્યાન રાખો. વિદ્યાર્થીઓને ચોક્કસ વિષયોમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વ્યવસાય. તમારા કાર્યપ્રવાહમાં કેટલાક ફેરફારો જરૂરી છે. તમારા સ્ટાફ અને કર્મચારીઓ પર નજર રાખો. જો કે, બાકી ચૂકવણી નાણાકીય મુશ્કેલીઓનો ઉકેલ લાવશે. નોકરી કરતા વ્યક્તિઓએ ધ્યાન રાખવું જોઈએ કે ભૂલ તેમના ઉપરી અધિકારીઓને નારાજ કરી શકે છે. લવ. પરિવાર સાથે આ સમય વિતાવવાથી ખુશી અને શાંતિ મળશે. આનાથી તમારા સંબંધોમાં મીઠાશ વધશે. સ્વાસ્થ્ય. તમને ગેસ અને એસિડિટીની નાની મોટી સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે. જો કે, થોડી સાવધાની રાખવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. લકી કલર સફેદ. લકી નંબર 5. વૃષભ રાશિ. સમસ્યાઓથી ભાગવાને બદલે હિંમતભેર તેમનો સામનો કરો. આનાથી ધીમે ધીમે અનુકૂળ સંજોગો બનશે. તમારી સમજદારી અને આદર્શવાદી સ્વભાવ નોંધપાત્ર સિદ્ધિઓ તરફ દોરી જશે. જે લોકો તમારી વિરુદ્ધ હતા તેઓ હવે તમારા પક્ષમાં હશે. નેગેટિવ. વાહન જાળવણીમાં નોંધપાત્ર ખર્ચ થઈ શકે છે. જો કે, આ જરૂરી છે, તેથી તણાવ ન લો. યુવાનોએ બિનજરૂરી બાબતોમાં સમય બગાડવાનું ટાળવું જોઈએ અને તેમના કારકિર્દી અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વ્યવસાય. કોઈપણ વ્યવસાયિક યોજનાઓને અમલમાં મૂકવા માટે આ એક અનુકૂળ સમય છે. કોઈપણ ફોન કોલ્સ, ઈમેલ્સ અથવા અન્ય ફોન કોલ્સ અવગણશો નહીં. તમને એક ઉત્તમ ઓર્ડર અથવા કરાર મળી શકે છે. જો કે, નાણાકીય બાબતોમાં સાવધાની રાખો. લવ. તમારા જીવનસાથીને ભેટ આપવાથી તમારા સંબંધોમાં વધુ મીઠાશ આવશે. જો કે, ધ્યાનમાં રાખો કે બહારના લોકોની દખલગીરી તમારા લગ્ન જીવન અથવા પરિવારને અસર કરી શકે છે. સ્વાસ્થ્ય. શાંતિ અને આરામ માટે થોડો સમય કાઢો. શારીરિક અને માનસિક થાકને કારણે તમે નબળાઈ અનુભવશો. લકી કલર લાલ. લકી નંબર 9. મિથુન રાશિ. પરિવાર અને વ્યાવસાયિક પ્રવૃત્તિઓ વચ્ચે સંતુલન રહેશે. કોઈ ચોક્કસ કાર્યને કારણે તમારી વ્યસ્તતા વધશે, પરંતુ તમને તમારી મહેનતના અનુકૂળ પરિણામો પણ જોવા મળશે. આજે ઘરના કોઈ કાર્યને પૂર્ણ કરવા માટે તમે તમારા ભાઈ અથવા મિત્રની મદદ લઈ શકો છો. નેગેટિવ. બદલાતા સમય અનુસાર તમારા વ્યક્તિત્વને અનુરૂપ બનાવવું મહત્વપૂર્ણ છે. તમારા રોજિંદા જીવનમાં અહંકાર, ગુસ્સો અને આવી અન્ય પ્રવૃત્તિઓને સામેલ કરવાનું ટાળો. નજીકના સંબંધી સાથેની નાની વાત મોટી સમસ્યામાં ફેરવાઈ શકે છે. વિદેશ પ્રવાસની યોજના બનાવનારાઓએ તેમના દસ્તાવેજો સુરક્ષિત રાખવા જોઈએ. વ્યવસાય. વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં સાવધાની રાખવાની જરૂર છે. આ સમયે નાણાકીય વ્યવહારોમાં નુકસાન થવાની સંભાવના છે. યુવાનોને રોજગારની નવી તકો મળશે, જેનાથી તેમનો આત્મવિશ્વાસ વધશે. નોકરી કરતા વ્યક્તિઓએ તેમના પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા પર વધુ ધ્યાન આપવું જોઈએ. લવ. પતિ પત્ની વચ્ચે સુમેળનો અભાવ રહેશે, જે ઘરનું વાતાવરણ બગાડી શકે છે. સ્વાસ્થ્ય. તમારા ખાવા પીવાની આદતો પ્રત્યે બેદરકાર રહેવું યોગ્ય નથી. ગેસ અને કબજિયાત તમારા દિનચર્યામાં ખલેલ પહોંચાડી શકે છે. લકી કલર કેસરી. લકી નંબર 3. કર્ક રાશિ. આ સારો સમય છે. પૂર્વજોની મિલકત સંબંધિત કોઈપણ ચાલી રહેલા મુદ્દાઓ આજે ઉકેલાઈ જશે. આનાથી માનસિક શાંતિ મળશે. કોઈ ધાર્મિક વ્યક્તિ સાથે મુલાકાત તમને વ્યક્તિગત નિર્ણયો લેવામાં મદદ કરશે. નેગેટિવ. તમારા સામાનને સુરક્ષિત રાખો,
કારણ કે તે ખોવાઈ જવાની કે ચોરાઈ જવાની શક્યતા છે. લાગણીઓના આધારે નિર્ણય લેવાનું ટાળો અને વર્તમાન પરિસ્થિતિ પર ધ્યાન કેન્દ્રિત કરો. વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. વ્યવસાયમાં ઉતાર ચઢાવ આવશે. કર્મચારીઓ સાથે વ્યવહાર કરતી વખતે સાવચેત રહો. થોડી બેદરકારી નુકસાનનું કારણ બની શકે છે, અને સાથીદારનું નકારાત્મક વલણ પણ મુશ્કેલીનું કારણ બની શકે છે. કામ પર કોઈ પ્રોજેક્ટ પૂર્ણ કરવાથી રાહત મળશે. પરિવારમાં શાંતિ અને ખુશી રહેશે. પ્રેમ સંબંધો વિકસશે. જો કે આ સંબંધો તમારા કારકિર્દી અને અભ્યાસને અસર ન કરે તેનું ધ્યાન રાખો. સ્વાસ્થ્ય, શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે સકારાત્મક વલણ જાળવવું જરૂરી છે. પ્રકૃતિ સાથે પણ થોડો સમય વિતાવો. લકી કલર બદામી. લકી નંબર 2. સિંહ રાશિ. આજે તમારી ઈચ્છાઓની અચાનક પૂર્ણતા તમને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ અને ખુશ અનુભવ કરાવશે. તમે તમારા પરિવાર સાથે ખરીદી વગેરેમાં પણ આનંદદાયક સમય પસાર કરશો. વિદ્યાર્થીઓને કોઈ ચોક્કસ વિષય સાથે ચાલી રહેલી સમસ્યાઓ કોઈના માર્ગદર્શન હેઠળ ઉકેલાઈ જશે. નેગેટિવ, પરિવારના નાના સભ્યોની પ્રવૃત્તિઓને અવગણશો નહીં. કોઈ પણ પ્રતિકૂળતામાં ગભરાવાને બદલે ઉકેલો શોધો અને ભાવનાત્મક રીતે મજબૂત રહો. મધ્યસ્થી દ્વારા મિલકતના વિવાદોને ઉકેલવાનો પ્રયાસ કરો. વ્યવસાય, તમને નવા ભાગીદારો સાથે કામ કરવાની તક મળશે. મીટિંગ્સ અને અન્ય મીટિંગ્સ પણ સકારાત્મક પરિણામો આપશે. જો કે ભાગીદારી સંબંધિત કામમાં કેટલાક મતભેદો ઊભા થઈ શકે છે. કર્મચારીઓ વચ્ચે કોઈ પણ સંકલન અંતર ટાળો. ઓફિસ શાંતિપૂર્ણ રહેશે. વ્યાવસાયિક જવાબદારીઓને કારણે તમે તમારા પરિવાર માટે વધુ સમય ફાળવી શકશો નહીં, પરંતુ તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. પ્રેમ સંબંધ સ્પષ્ટ થઈ શકે છે. સ્વાસ્થ્ય, તમારા સ્વાસ્થ્ય અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. ફક્ત સંતુલિત દિનચર્યા જાળવો અને હવામાનને અનુરૂપ આહાર લો. લકી કલર વાદળી. લકી નંબર 7. કન્યા રાશિ. કૌટુંબિક બાબતોમાં વધુ પડતી દખલગીરી ટાળો. આનાથી ઘરની યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેશે. તમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે અન્ય કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. તમારા બાળકો માટે લગ્ન યોજનાઓની ચર્ચા કરવામાં આવશે અને કેટલાક નિર્ણયો લેવામાં આવશે. નેગેટિવ, બધાને ખુશ રાખવા માટે તમારા અંગત જીવન સાથે સમાધાન કરવું યોગ્ય નથી. તેથી દેખાડો કરવાની તમારી વૃત્તિને કાબૂમાં રાખો. તમારા કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો. ઉપરાંત પરિવાર અને બાળકોની સમસ્યાઓ સાંભળવામાં અને ઉકેલવામાં થોડો સમય વિતાવો. વ્યવસાયિક પ્રવૃત્તિઓ સુવ્યવસ્થિત રહેશે અને કોઈ મોટો કરાર થવાની સંભાવના છે. તમારી યોજનાઓ અને કાર્યપદ્ધતિઓ ગુપ્ત રાખો, નહીં તો કોઈ હરીફ તેનો ફાયદો ઉઠાવી શકે છે. જો તમે કામ પર એવો પ્રોજેક્ટ મેળવશો જેના વિશે તમે ઉત્સાહી છો તો તમે ખુશ થશો. ઘરમાં શાંતિ અને ખુશી રહેશે. લગ્નેતર સંબંધો ટાળો. આ સંબંધોને મિત્રતા સુધી મર્યાદિત રાખવાનું શ્રેષ્ઠ છે. સ્વાસ્થ્ય, સ્નાયુઓમાં દુખાવો અને ખેંચાણની સમસ્યા રહેશે. કસરત અને ધ્યાન કરવામાં થોડો સમય વિતાવો. લકી કલર ગુલાબી. લકી નંબર 6. તુલા રાશિ. તમારા સપના અને કલ્પનાઓને સાકાર કરવા માટે આ એક અનુકૂળ સમય છે. તમારી ક્ષમતાઓ વિશ્વાસ રાખો અને તમને ઘણી સમસ્યાઓનો ઉકેલ મળશે. રોકાયેલા પૈસા પાછા મળતા તમારી નાણાકીય સ્થિતિમાં પણ સુધારો થશે. નેગેટિવ, વધુ પડતું વિચારવામાં સમય લાગી શકે છે. તાત્કાલિક નિર્ણયો લેવા અને તે મુજબ કાર્ય કરવું શ્રેષ્ઠ છે. ખર્ચ વધારે રહેશે, પરંતુ આવકમાં સુધારો કરવાથી કોઈ પણ સમસ્યાઓ ટાળી શકાશે. જો તમે ઘર સુધારણાની યોજના બનાવી રહ્યા છો તો તેના પર પુનર્વિચાર કરો. વ્યવસાય, કામ પર કોઈ પણ ઉતાવળ ટાળો. જો કે આ સમયે તમારા કામનો બોજ ઓછો રહેશે. તમારા કાગળો અને ફાઇલો ગોઠવો અને નવી વ્યવસાયિક નીતિઓ પર વિચાર કરો અને તેનો અમલ કરો. તમે પરિવારના સભ્યો સાથે સારા તાલમેલ જાળવી રાખશો અને વરિષ્ઠ અધિકારીઓનો સાથ માણશો. પ્રેમ સંબંધો પણ મધુર અને નમ્ર રહેશે.
સ્વાસ્થ્ય, પરિવારના કોઈ વરિષ્ઠ સભ્યના સ્વાસ્થ્ય વિશે તમે ચિંતિત રહેશો. નિયમિત તપાસ અને સારવાર કરાવો. લકી કલર પીળો. લકી નંબર 5. વૃશ્ચિક રાશિ. આ સમય સમજદારીપૂર્વક અને યોગ્ય નિર્ણયો લેવાનો છે. જો કોઈ સિદ્ધિઓ મળે તો તેને તાત્કાલિક પ્રાપ્ત કરો. તમારા કાર્યો જેમ જેમ પ્રગટ થાય છે તેમ તેમ અનુકૂળ પરિણામો આપશે. વિદેશ પ્રવાસ કરવા માંગતા લોકોને થોડી આશા દેખાઈ શકે છે. નેગેટિવ, મિલકત કે વાહનો ખરીદતી વખતે કે વેચતી વખતે સાવધાની રાખો. ભૂતકાળના નકારાત્મક વિચારોને તમારા વર્તમાન પર હાવી ન થવા દો. આ તમારા મનોબળને ઘટાડશે. કોઈપણ પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા વધુ પડતું વિચારવાથી તકો ગુમાવી શકાય છે. વ્યવસાય, વ્યવસાયમાં તમારા સ્પર્ધકોની પ્રવૃત્તિઓ પ્રત્યે આત્મસંતુષ્ટ ન બનો. આ સ્પર્ધાત્મક યુગમાં ઘણી મહેનત અને સતર્કતાની જરૂર છે. કોઈપણ નિર્ણય લેવામાં મોડું ન કરો. નોકરીમાં રહેલા લોકો સરળતાથી તેમના લક્ષ્યો પ્રાપ્ત કરી શકશે. લવ, પારિવારિક જીવન શિસ્તબદ્ધ અને શાંતિ અને ખુશીઓથી ભરેલું રહેશે. પ્રેમ સંબંધ લગ્નમાં પરિણમવાની શક્યતા છે. સ્વાસ્થ્ય, ઋતુ પરિવર્તનને કારણે તમારા સ્વાસ્થ્યને અવગણવાનું ટાળો. કોઈપણ એલર્જીક પ્રતિક્રિયાઓ માટે તાત્કાલિક સારવાર મેળવો. લકી કલર ક્રીમ. લકી નંબર 9. ધનુ રાશિ. કોઈ મહત્વપૂર્ણ ઈચ્છા પૂર્ણ થવાથી તમારા મનમાં આનંદ આવશે અને સામાજિક પ્રવૃત્તિ અકબંધ રહેશે. આ આત્મનિરીક્ષણ અને આત્મચિંતનનો સમય છે. આ તમારા મનમાં છવાયેલા ઘણા પ્રશ્નોના જવાબો આપશે. તમે નવું કાર્ય શરૂ કરવાની યોજના પણ બનાવશો. નેગેટિવ, સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા માટે સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી છે. નહીંતર તમારે સંબંધીઓ અને મિત્રોની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. તમારા બાળકો તરફથી નકારાત્મક વલણ તમને ચિંતા કરાવી શકે છે. આ સમય દરમિયાન તમારે તમારી બધી પ્રવૃત્તિઓ પ્રત્યે સતર્ક રહેવાની જરૂર છે. વ્યવસાય, કામ પર તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો, નહીંતર મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. જો તમે કોઈ નવા પ્રોજેક્ટ માટે યોજના બનાવી છે તો તેના પર હમણાં કોઈ પગલું ન લો. આ સમયે વર્તમાન કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું શ્રેષ્ઠ છે. લવ, પારિવારિક સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. સ્વાસ્થ્ય, હાલના હવામાનને કારણે કોઈ પ્રકારનો ચેપ લાગી શકે છે. ભીડભાડ અને પ્રદૂષિત વિસ્તારોથી દૂર રહો. લકી કલર ગુલાબી. લકી નંબર 8. મકર રાશિ. સમસ્યાનો ઉકેલ મળશે. તમારા વ્યક્તિત્વ અને કાર્યક્ષમતાને વધુ નિખારવાના પ્રયાસોથી સકારાત્મક પરિણામો મળશે. બાળકો સંબંધિત સમસ્યાઓના ઉકેલમાં અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં વડીલોની સલાહ મદદરૂપ થશે. નેગેટિવ, અજાણ્યાઓ પર વધુ પડતો વિશ્વાસ ન કરો અથવા તેમના શબ્દોથી પ્રભાવિત ન થાઓ. નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તમારા બાળકોની સમસ્યાઓ હલ કરવાનો પ્રયાસ કરો. આનાથી તેમનું મનોબળ વધશે. બિનજરૂરી મુસાફરી ટાળો. વ્યવસાય, વ્યવસાયમાં તમારા વર્તમાન પ્રયાસો નજીકના ભવિષ્યમાં સકારાત્મક પરિણામો આપશે. કરવેરાના મામલાઓ જટિલ બની શકે છે, પરંતુ સરકારી અધિકારીની મદદથી ઉકેલ મળી શકશે. સત્તાવાર યાત્રા રદ થઈ શકે છે. લવ, તમારા વૈવાહિક સંબંધોમાં ચાલી રહેલા વિવાદો ઉકેલાશે. વિજાતીય મિત્રને મળવાથી દિવસ વધુ સુખદ બનશે. સ્વાસ્થ્ય, ડાયાબિટીસના દર્દીઓએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ઘરના વરિષ્ઠ સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. લકી કલર પીળો. લકી નંબર 3. કુંભ રાશિ. તમારી આળસ તોડો અને તમારી જવાબદારીઓને ગંભીરતાથી લો. તમને ચોક્કસ સકારાત્મક પરિણામો જોવા મળશે. કેટલાક રાજકીય વ્યક્તિઓને મળવાથી તમારી લોકપ્રિયતા વધશે. તમારું સામાજિક વર્તુળ પણ વિસ્તરશે. ઘરમાં શુભ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. નેગેટિવ, ઈર્ષાળુ લોકોથી દૂર રહો અને બીજાઓથી પ્રભાવિત થવાને બદલે તમારી પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખો. તમારા બાળકો સાથે થોડો સમય વિતાવો. આનાથી તેમનું મનોબળ અને આત્મવિશ્વાસ વધશે. નકામા ખર્ચને નિયંત્રિત કરવાથી તમે નાણાકીય સમસ્યાઓથી બચી શકો છો. વ્યવસાય, વ્યવસાયિક પ્રવૃત્તિઓ વ્યવસ્થિત રહેશે
અને ભારે કાર્યભાર તમને વ્યસ્ત રાખશે. ભાગીદારી વ્યવસાયોમાં તમારા જીવનસાથી સાથે પારદર્શિતા ખૂબ જ મહત્વપૂર્ણ છે. નવા પ્રોજેક્ટ્સના ઉત્તમ અમલીકરણને કારણે યુવાનો આગળ વધવાની શક્યતા છે. લવ, ઘરના ભરણપોષણ અને નાના વિવાદો અંગે ચર્ચા થશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા વધશે. સ્વાસ્થ્ય, અનિયમિત ખાવાની આદતો પેટમાં દુખાવો અને ગેસનું કારણ બની શકે છે. હવામાન અનુસાર તમારા આહારને અનુરૂપ બનાવવો મહત્વપૂર્ણ છે. લકી કલર નારંગી. લકી નંબર 4. મીન રાશિ. આજે તમે કંઈક સારું કરવા માટે ઉત્સાહ અને ઉમંગ અનુભવશો. તમે સફળ થશો. તમારા પ્રયત્નો કેટલાક સમયથી ચાલી રહેલી કોઈપણ સમસ્યાઓનું પણ નિરાકરણ લાવશે. તમારા પરિવારના સભ્યોની નાની જરૂરિયાતોનું ધ્યાન રાખવાથી તમને ખુશી મળશે. નેગેટિવ, વ્યવહારુ બનો. ભાવનાત્મક રીતે લીધેલા નિર્ણયો નુકસાનકારક હોઈ શકે છે. રિયલ એસ્ટેટ સંબંધિત કોઈપણ કાગળકામ પૂર્ણ કરતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ લો. નાણાકીય વ્યવહારો કરતી વખતે ખૂબ કાળજી રાખવી જરૂરી છે. વ્યવસાય, તમારા વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે મીડિયા અને ઓનલાઈન પ્રવૃત્તિઓમાં સમય ફાળવો. આ તમને નવી વસ્તુઓ શીખવામાં મદદ કરશે. ભાગીદારી વ્યવસાયો આવકના નવા સ્ત્રોત પણ બનાવશે. તમારે ઓફિસના કામ માટે પ્રવાસ પર પણ જવું પડી શકે છે. લવ, તમારા જીવનસાથીની સલાહ ફાયદાકારક અને દિલાસો આપનારી રહેશે. પ્રેમ સંબંધમાં એકબીજાના ગૌરવનો આદર કરવાની જવાબદારી તમારી છે. સ્વાસ્થ્ય, પગમાં દુખાવો અને સોજો મુશ્કેલીકારક હોઈ શકે છે. તપાસ કરાવો. જો સ્ત્રીઓને કોઈ ચેપ લાગે તો તાત્કાલિક સારવાર લેવી જોઈએ. લકી કલર લાલ. લકી નંબર 1.